તારા લંડન માં ઘડી કેનો ફાવે. નો બે હતો ને આવી ગયો કરી લઉં. તમારી યાર વાત કરતો હોય ને એટલે હું થોડોક શું ભૂલક કર. આજે છે અમારા પાડોશીને ત્યાં પ્રોગ્રામ. લાવો લાવો હું કરું. આવી મોજ જોઈ છે કોઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જો હવાર 7 વાગ્યા માસદા હો. આ જોબથી મારે નજીક થાય એટલે અહીંયા આવી જાઉં. તો જો જોબથી સીટો ડાયરેક્ટ સીધો આસધામ પહોંચી ગયો છું. થોડુંક ગ્રોસરીની ખરીદી કરી લઉં. તમારી યાર વાત કરતો હોય ને એટલે હું થોડોક શું ભૂલક કર. હું છે ને ભૂલી જ જાઉં ટ્રોલી લેવાનું. આવી ગયા આપણે પાછા ટ્રોલી લેવાનું. આ લઈ લીધું ટ્રોલી. બહુ જાજુ લેવાનું ન હોય પણ દૂધ હોય ને એટલે દૂધ પછી વજન લાગે ગાડી સુધી લઈ જવામાં. ચાલો તો હું લઈ લઉં થોડી ગ્રોસરી. હવારમાં એક મસ્તીની વસ્તુ બતાવું તમને. આવું તમને ઇન્ડિયામાં જોયું છે, યુકેમાં તો મારા ખ્યાલથી નહીં જોયું હોય. જો તમને બતાવું. જો અહીંયા બહાર સૂતા છે એ લોકો. મારા પપ્પાએ સૂતા હતા, એ અત્યારે નાવા ગયા છે. અને એટલી ગરમી પડી ને આખી રાત બહાર સૂતા છે. બહુ ગરમી પડી. હજી આજે એટલી જ ગરમી છે. એટલે કેવા બી સૂતા છે, ટ્રેમ્પોલિન ઉપર સૂતા છે પાછા. આપણે ઇન્ડિયામાં ધાબે સુવા જાય એમાં અહીંયા બહાર પાછળ ગાર્ડનમાં વાડામાં જે ગણો એમાં પાછા ટ્રેમ્પોલિન ઉપર મારા પપ્પાને ત્રણે સૂતા હતા આખી રાત. આજ તો ગઈકાલે નીજ ને મારા પપ્પા સૂતા હતા, આજે યમુના હોત છે ટ્રેમ્પોલિન ઉપર. ચાલો તો 9:30 નવરો થઈ ગયો છે મારો રૂટીન પતાવી. અને યમુના બેન અહીંયા જો સામ્રાજ્ય પાથરી દીધું છે પાછું બધું. યમુના તું ક્યાં સૂતી હતી આજ? ક્યાં સૂતી હતી? એ મોઢામાં ન નખાય, કાઢ લે. ક્યાં સૂતી હતી? બહાર? અહીંયા નહોતી. હવે તું યાદ ક્યાં હતી? બા ને તું બે અહીંયા સૂતા હતા? યાદ કરતો હરખું. ક્યાં સૂતી હતી? હે ને? હા જો અહીંયા અત્યારમાં છે ને કેપ્સિકમ મળ્યા છે સુધારા. કેમ કે આજે છે અમારા પાડોશીને ત્યાં પ્રોગ્રામ. હા કહું છું ને, હિરલબેન અને રાહુલભાઈને ત્યાં છે પ્રોગ્રામ. આજે બધા જ આજે પાછા ભેગા થશે. હમણાં મંગળવારે ભૂમિન તુષારને ત્યાં હતા અને આજે અહીંયા છે બધા. તો આજે બધા ધમાચકડી મચાવવાના છે. તો જોતા રહેજો સાંજ સુધી વ્લોગ બધાય. અને તમે હારો ધમાચકડી મચાવજો. ચાલો મારા મમ્મી જો પેપ્સિકમ લઈને બેસી ગયા છે અને હું બેસી ગયો છું જમવા માટે. સ્ટ્રોબેરી અથાણું, ચા અને ભાખરી. ના સ્ટ્રોબેરી ખાવી છે? હાલ તો હાલે. જો ફળિયામાં બેસી ગયા છે બાપ દીકરી. જો બેઠી જો તમે ખાલી. બોલાવે છે. હા એ કરો. નોટંકી જો નોટંકી જો તમે. જો હું મારા પપ્પા કેપ્સિકમ સુધારતા હતા ત્યાં યમુનાબેન ને ખાવું છે. મને કે ભાખરી કે ચોળી નાખે નહીં. હું અહીં ચોળવા આવ્યો ને જો અડવાની દેતી. લાવો પપ્પા હું કરું. લાવો હું કરી નાખું. લાવો હું કરું. માર ખાવો છે? દાદા ઇન્ડિયા રે ને, દાદા જયારે તું અહીંયા રે ને તો હું તને કે અત્યારે તું નાટક કરી લે બેન. એ બેન
એટેક થઈ ગયો છે પડે ને કે આવું પડે ને આ તને ભાવે છે આ સારું છે હે તને ભાવે છે હે યમુના હમણે જોજે સાંભળો સારું છે હે ના સારું સારું છે હું તને આ માથું ઓળી દઉં આ બા ઓળી દે મને આવડે છે હું બા મને આવડે છે હવારે છે ને હમ. પપ્પા કઈક કામ કરતા હતા એ પેપ્સિકમ સુધારે હાસી તે પપ્પા કે તું ખવડાવી દે ને કે એમ તો હું ગયો ને રખોડામાં ચોળવા ત્યાં તો વાહે આવી તમે નહીં કે દાદા દાદા. દાદાજી કે પણ મને હાથમાંથી મને લઈ આ- લીધું તઈ બોડા યાદ બાન દાદા છે કા હું આ કરી આપું હે ન્યા કરી દઉં અહીંયા નેન પોલિશ કરવી છે કાજલ જો ખબર આવે છે હે નેન પોલિશ કરવી છે તું ખવરાય એનો વાંધો નહીં પણ તું માથું ઓળી દે માયા હા, માથું તમારે બાદ ઓળી દેશે હે ઈ ઓળે ને રોજ એટલે હા એટલે બાકી ખાવા મારા પપ્પા ખવડાવે ને એટલે ઈ મારા મમ્મી ને નો આ કોણ છે આ કોણ છે મહેમાન આવવાના ચાલુ થઈ ગયા છે બાજુમાં એટલે ઘડીક બેહવા અહીંયા આવશે જો રીવા આવી ગઈ મંત્ર આવી ગયો છે જય શ્રી કૃષ્ણ કાંતિ દાદા કેમ છો બસ મજા મજા હો રે ઈ તો નો દેતો ઈ તો ખાય વાઈફાઈ જોતું છે ટ્યુશન છે એટલે હાલ આપી દો હો, એક જ મિનિટ અહીંથી આવશે પવન ને કે રોની બાજ લઈ જાઓ અહીંથી સરખું થાય આવા મહેમાન અમે ભરાત નથી ક્યાં કાંતિ દાદા મારા બા બાજુમાં ગયા ચાલો બાન કે આપ જો કાજલ ને ઓળવા દીધું હો એ યમુના કાજલ આંટી ને ઓળવા દીધું છે થોડુંક આમ હે લાગતું વળગતું હોય ને કે આ નાનેથી હતી મારા હારે લે ને કેમ? બોલાવે જા ડેડી એ યમુના કોણ ઓળે છે? કાજલ આંટી ને ઓળવા દીધું દીદી ઓળવા જતી તો હાલો તો 1:15 વાગવા આવ્યો છે 5 મિનિટની વાર છે અને આપણને એમેઝોન નો સ્લોટ મળી ગયો છે અર્જન્ટ બેઝિસ ઉપર રોજ આવું જ હોય કાલે વાત કરી હતી આજે વાત કરું છું અને ફટાફટ નીકળી ગયો છું જો પાણીની બોટલ બરફ કરેલી લીધી છે જો બરફ તો એ માંડ મેળ આવશે તો મને તડકો જેટલો પડે ને ઓગળી જાય છે ચાલો જો એમેઝોન ઉપર શું અત્યારે 2:15 થઈ ગયા છે 1:45 નો સ્લોટ હતો હજી હું એમેઝોન ઉપર છું અને થઈ ગયો છે મોટો જબરો લોચો હું લોચો છો છે એ હું તમને કહું તો 1:15 નો સ્લોટ હતો ઘરેથી નીકળ્યો હું 1:15 અને અહીંયા પહોંચ્યો એક પાર્સલ રિટર્ન દેવાનું હતું એ મેં રિટર્ન આપ્યું અને રિટર્ન આપીને અંદર ગયો ત્યાં મારામાં સ્લોટ જ બતાવે નહીં હકીકતમાં ઘરેથી નીકળ્યો ત્યારે એમેઝોનના મેપમાં જ હું મેપ ઓન કરીને નીકળ્યો હતો પણ અહીંયા આવ્યો ત્યાં બતાવતા થઈ ગયા બંધ પછી તો હું એમેઝોનમાં અંદર ગયો રાઉન્ડ મારીને પાછો બહાર આવ્યો અહીંયા બહાર આવીને અહીંયા ઊભા મેં કર્યો કોલ સપોર્ટમાં અને એ લોકોએ કીધું છે મેલ કરો તમે આગળ શું પ્રોસેસ થાય છે તમને જણાવીશ તો હવે તો ડાયરેક્ટ ઘરે જવા સિવાય કંઈ કામ છે નહીં કેમ કે આજે જમવાનું છે હિરલબેનની એની ત્યાં રાહુલભાઈને ત્યાં તો બીજો સ્લોટ કરવાનો નથી અને આ સ્લોટમાં થઈ ગયો છે લોચો તો વયા જઈ ડાયરેક્ટ ઘરે હવે તો વહેલો પહોંચી જાય પહેલાં તો 4 વાગ્યા આસપાસ પહોંચવાનો હતો પણ હવે ઘરે વહેલો પહોંચી જઈશ 2:15 જેવું છું છે આપણે એક વ્યુઅર્સ દર્શક મિત્ર છે મનનભાઈ એમની કોમેન્ટ હતી કે તમારા સુરતના ઘરમાં અને યુકેના ઘરમાં શું ડિફરન્ટ હોય છે મતલબ શું ડિફરન્ટ છે એટલે એ મારા પર્ટિક્યુલર મારા ઘરની જ વાત કરતા હતા એને કોમેન્ટમાં એવું જ લખ્યું છે પણ હું તમને જનરલી વાત કરી દઉં કે પહેલાં તો યુકેમાં કેવા પ્રકારનું ઘર હોય તો કે યુકેમાં ડિટેચ એટલે કે એ ઘરની આજુબાજુ ક્યાંય દિવાલ અડેલી ના હોય બાજુના ઘરની બંને બાજુ જગ્યા હોય પછી સેમી ડિટેચ એટલે કે 2 ઘર ભેગા હોય એક સાઈડ બીજી દિવાલ અડેલી ન હોય એક સાઈડ એક મકાનની દિવાલ ભેગી હોય પછી હોય છે ટેરેસ હાઉસ એમાં સળંગ ઘર હોય 4 5 7 10 જેવા સળંગ ઘર હોય અને પછી હોય બંગલો અને ફ્લેટ બંગલો એટલે એવું હોય કે બંગલાને માળ ના હોય ખાલી નીચે જ હોય બેડરૂમ લાઉન્જ કિચન બધું જ નીચે હોય અને પછી ફ્લેટ તો ખબર જ છે આપણે ઇન્ડિયામાં બધે ફ્લેટ જ છે મતલબ ફ્લેટ છે બંગલા છે ન્યાય તે રો હાઉસ છે
તો આ રીતે આ એટલા પ્રકારના ઘર હોય છે. હજી કદાચ એકાદ બે પ્રકારના હશે, પણ મને એટલી માહિતી તો મળી છે. એટલી માહિતી તો 4 વર્ષની અંદર જણાઈ ગઈ છે, મારે જાણવામાં આવી ગઈ છે. પછી ઇન્ડિયાના મકાન અને અહીંના મકાનમાં ફરક એટલો છે કે ઇન્ડિયાના મકાન છે એ કમ્પ્લેટ સિમેન્ટ કોન્ક્રીટથી બનેલા હોય છે, આખા ઘર, અંદરનું જોઈ લો, બહારનું જોઈ લો, બધું. અને અહીંયા કેવું હોય છે કે બહારનું ખોખું જે હોય ને, બહારની બધી દિવાલ આખા ઘરની એ હોય છે ઈંટથી બનેલી, ઉપર હોય છે નળિયા, અને અંદર જે દિવાલ હોય છે બધી, ધારો કે કિચન અને લાઉન્જને સેપરેટ કરતી દિવાલ હોય, ઉપર બધા બેડરૂમને સેપરેટ કરતી દિવાલ હોય, તો એ દિવાલ બધી બનેલી હોય છે લાકડાની, પ્લાયની, જેને ડબલ પ્લાય મારીને વચ્ચે જગ્યા રાખેલી હોય, ડબલ પ્લાય મારીને આખી દિવાલો બનાવેલી હોય છે. તો ઇન્ડિયાના ઘર અને યુકેના ઘરમાં એટલો ડિફરન્સ છે. એટલે અહીંયા કેવું થાય છે, જ્યારે અમે ઉપર કોઈ હાલે ને તો નીચે ઢબ થાય, કેમ કે ઉપરના માળનો ફ્લોર લાકડાનું બનેલું હોય છે, ગટર મૂકેલી હોય એની ઉપર લાકડા પ્લાય મૂકેલી હોય છે. તો એટલો ફરક છે ઇન્ડિયાના ઘરમાં અને અહીંયા યુકેના ઘરમાં. અને હવે યુકેના નવા ઘરમાં તો બહુ સારું છે. પહેલાં જૂના ઘરમાં ઇન્સ્યુલેશન ફિટ કરેલું નહોતું આવતું, અત્યારે ઇન્સ્યુલેશન ફિટ કરેલું આવે છે કે અંદરની હવા બહાર ન જાય અને બહારની હવા અંદર ન આવે, એ માટે કે જેનાથી ઠંડી ઓછી લાગે વિન્ટરમાં, કેમ કે અહીંયા ઠંડી પડે વિન્ટરમાં પાછી, એટલે ઠંડી બહુ જ લાગે. એના કારણે ઇન્સ્યુલેશન કરે છે હવે બધા જ ઘરમાં, નવા જેટલા બાંધકામ થાય છે ને એ બધામાં કરે છે. અને પછી આપણે બધા જ ઘરમાં હીટર હોય છે, બધા જ રૂમમાં, બધી જ રૂમમાં હીટર હોય છે. ઇવન રસોડું, કિચન, ટોયલેટ, બાથરૂમ, કિચન ને રસોડું એક જ, લાઉન્જ, બેડરૂમ, બધે જ હીટર મૂકેલા હોય છે કે ઠંડીમાં હીટર ચાલુ કરો તો ઠંડી ના લાગે. પંખા ક્યાંય હોતા નથી. સીલિંગ ફેનની વાત કરું છું, સીલિંગ ફેન ક્યાંય હોતા નથી અહીંયા. સીલિંગ ફેનની સિસ્ટમ જ નથી અહીંયા. સીલિંગ ફેનનો હુકે લગાડેલો ન હોય ક્યાંય, એટલે એક પંખા ન હોય અહીંયા. જો તમને બહુ ગરમી થતી હોય, અત્યારે અહીંયા યુકેમાં બહુ જ વેધર ગરમ છે, 33, 34 ડિગ્રી હાલે છે. અને યુકેનું 33, 34 એટલે ઇન્ડિયાનું મારા ખ્યાલ પ્રમાણે 42 થી 45 તો થવું જ જોઈએ. એટલે એટલી ગરમી અત્યારે અહીંયા હાલ પડે છે. તો પંખાની બહુ જરૂર હોય તો તમે ટેબલ ફેન લાવીને વસાવી શકો છો. તો યુકેના ઘર અને ઇન્ડિયાના ઘરમાં એટલો તફાવત રહી છે. અને મારું ઇન્ડિયામાં ઘર છે એ ફ્લેટ છે, હું 3જા માળે રહું છું ફ્લેટમાં. અને અહીંયા મારું છે ડેટેચ હાઉસ, સોરી સેમી ડેટેચ હાઉસ, એટલે કે 2 ઘર છે, એની એક દિવાલ મારે બાજુના ઘર સાથે જોડાયેલી છે, એક બાજુ કોઈ ઘર દિવાલ નથી જોડાયેલી, એટલે સેમી ડેટેચ હાઉસ છે. ડેટેચ હાઉસ નહીં, સેમી ડેટેચ હાઉસ છે મારું. ચાલો, આઈ હોપ મનનભાઈ તમને અને બીજા દર્શક મિત્રોને પણ માહિતીમાં સમજ પડી ગઈ છે. તો આ રીતે હતી બધી માહિતી. ચાલો, તો ઘરે આવી ગયા છે, સ્લોટ તો થઈ ગયો કેન્સલ, અને અહીંયા બેઠા છે અમારે મહેમાન બધા. એ હમણાં જમણવાર છે ત્યાં સુધી હાલ્યા જ કરશે તમારે. હું કહું 3-4 જોડ તો બે આવ્યા છે અને 3-4 એકલું છે. 6-7-8 બાયું થઈ ગયું છે. હેલા કરે તમારે હમણાં જમણવાર હેલા કરે ને. જમણવાર હવે આજ 10 તારીખ અહીંયા બચશે, એટલે હવે તમારે ત્યાં ઠેકડો ન્યા મારવાનો 15 તારીખે. પછી એક દિવસ 15 તારીખ પછી કે પછી 22 તારીખ પછી ફરી ના થઈ એક દિન ત્યાં જઈ આવું આશીષભાઈ. હા, આવજો રોકાવા. ના તમે 15 તારીખે જ રોકાઈ જજો. હા, તો એમ કરજો, રોકાઈ જજો. એની વિશે કેટલું બધું કામ. ચાલો, હાલે નીકળ્યા છીએ બહાર અને આટો મારવા જાવ છું. રાજુભાઈ ત્યાં, અત્યારે રાહુલભાઈ ત્યાં તો મહેમાન બધા ચાલુ થઈ ગયા છે ધીમે ધીમે આવવાના. અને થોડા ઘણા આવ્યા અહીંયા મારા મમ્મીની બધા જે અમારી ઘરે બેઠા હતા એ બધા પાછા સ્લોપમાં જઈને મસ્તીના પવન હેઠે પવનમાં બેઠા છે. બહુ ગરમી છે આજે એટલે. અને મારા પપ્પાની બધા છે રાજુભાઈ ત્યાં, એટલે ત્યાં એક આટો મારવા ઉપડ્યો હું. હાલો, આ લોકોને સ્લોપ નો ટાઈમ થઈ ગયો પૂરો. એમ નહીં તો અહીંથી નહીં ગયા હોય, તમે જોયા નહીં?
ચાલો તુષારભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે રાજુભાઈની ઘરે આવવા માટે. જો કે હકીકતમાં એવું છે, તુષારે જાતો હતો ને વાહે હું જોડાઈ ગયો છું. આવું પડે એમ છે ભાઈ, લેટ થઈ ગયું એટલે શું કરવું. હા તો હાલો આટો મારતા આવી, બીજું હોય ને. હાલો ફટાફટ મારે પાછું ઘરે આવવાનું છું, કેમ કે હાર્દિકભાઈ ને મીનાબેનની આવે છે, તો એને થોડીક ઘરે હેલ્પની જરૂર હતી. તો પછી અમે ફટાફટ ઘરે હું આવી ગયો છું. એ જ આવે જ છે રાજુભાઈ ઘરેથી, અને હું ચાલીને પહોંચી ગયો ઘરે. જો આયા જમાઈ દીધી હો પાછી, લોકમાંથી આવીને આયા. અંદર એ ચાલો બાર બે બાર સરસ આવે છે. હા સીધા હાલો. આનો ચાલો જો હમણાં છે ને તુષારભાઈ હતા મારા જોડીદાર, અને હવે ભાણો અને હાર્દિકભાઈ. ઓકે અમે ભાઈ તમારે જે ઓલું અર્નિંગ માંથી અમારે ભાગ જોશે. આપ્યો ભાણા. તમે બહુ સરસ કામ કરી રહ્યા છો. હા, આવું કામ કરતા રહો. અને ગાંઠિયાનો પ્રોગ્રામ કરતા હાર્દિકભાઈ તમે બ્લેકપુલ નો આવ્યા ને? ગાંઠિયાનો પ્રોગ્રામ, બ્લેક પુલ આ ગરમીના ગાંઠિયા નથી ખવાતા, વાંધો ઈ છે. તમે સમજ્યા? આપણે કઈક ઠંડુ બંધુ ફાલુદા બાલુદા કરી નાખો. હા, તમારી ફાલુદા favorite કરી રબડી. નાખી. રબડી કરી નાખો, અંગૂર રબડી, સીતાફળ રબડી, ડ્રાયફ્રૂટ રબડી. હા. અને એક ડોલ મૂકી દેવાની કયો તો. હા. અને બે ટોશ વાળીને એમ, બે ડોલ દી રબડીની બે દી ટોશ અગાઉ- વાળીને મૂકી દેવાની એમ. બે દી અગાઉ કહેવાનું એટલે અમને એડજસ્ટ કરવાની ખબર પડે. ભાખરી ઓછી બાકી ખાઈ. ભાખરી તમારે પૂરી પૂરી કાંઈ નહીં, ખાલી જ રબડી હો. પણ તમે તો ફિઝિયોથેરાપિસ્ટ છો, તમારે શું એડજસ્ટ કરવાનું હોય? ઈને ખાવાનું એડજસ્ટ હોય. છે ખાવાનું. ઓકે, બે દી પહેલા તમે બંધ કરી દેવો. ના બંધ બરાબર. કરીએ પણ માપે ઓછું કરીએ. ખાય એમ. બંધ તો ન થાય. એવરેજ એવરેજ આવે ને ગાડીની એમ. બરાબર. પછી એમ જ હોવું જોઈએ. ભાણભાઈ જેવા એમ કે ડોલ પીવાની હતી. પણ મને ડોલ હાર્દિકભાઈ નું નો કામ ગમે હો ભાણા. હમ. શરમાય નહીં કોઈ દી ખાવામાં. પીવાનો. આવામાં શરમાઈ તો ભૂખ્યા રહી. ભિખારી કેમ? હું પહેલી વખત જોવા ગયો ત્યારે નો મારું એવું. ત્યારે ત્રણ લાડવા ઠોકી લીધા હતા. પણ મીના ભાભી ન્યા ગયા ત્યારે પહેલી વખત જોવા ગયા ત્યારે ત્રણ લાડવા ઠોકી લીધા. એમાં શું શરમાવાનું? એ જોવા જાય તો રાખોડા લાડવા ગયા કેમ ખવડાવે? ને આખો પલ્લો હતો ને. ત્રાકુડા ગયા હતા? જમવાનું કર્યું હતું ઠેક તમે બે ગામડે ગયા છો ને? ત્રાકુડા હા જમવાનું કર્યું હતું તો દેહમાં હોય જ જમવાનું ભાણા. ત્રણ કે ચાર લાડવા તમે ઉપાડી છોકરી લીધા. જોવા જાવ ને એટલે તમારે બપોરા કરીને જ નીકળવાનું. ભાઈ એક છોકરી મેળવી ગામડે ને મેં નથી જોઈ, પણ આ રિવાજ છે આમાં ગામડાનો. બોટાદ થી 5.5 કલાક. હાલો અમે આવી ગયા છીએ રાજુભાઈ ઘરે, મળીએ પાછા આપણે. પછી હવાન કરીએ. હા, રાજુભાઈનું બેઠક જમાયું છે. આદમી બધા આયા છે અને લેડીઝ બધી રાહુલભાઈ પાસે છે. કૃષ્ણએ જમાડવાનું ચાલુ કરી દીધું છે. ચિપ્સ મારું પ્રોગ્રામ છે. હાલે તુષાર હાલ, તે લઈ લીધી ને ચાવી. ચાલો ખુશીઓ થોડી ઘટે છે તો લેવા જઈશ મને તુષાર ઉપાડશે અને ગાડી મૂકી દે. હું કઈ નહીં કરું, બરાબર? કાંઈ વાત નહીં. હા એમ વડીલોએ જમી લીધું છે, બીજા બધા બાકી છે. શું બધું હાલો તો બધા થોડાક જમવાની વાટે હતા અને વડીલોએ જમી લીધું હતું અને હું ઉપડ્યો છું હવે રાધીને લેવા. 7 વાગ્યા છે, 1 કલાક એને આજે વહેલી રજા લઈ લીધી છે. જો 7 વાગ્યા છે. તુષારભાઈ આવે છે મારી સાથે. ચાલ ભાઈ ચાલ. સેન્ડવિચ ની હેરે ઓરિયો શેક જમાવટ પાડી દીધી છે. सिस्टम जो खाली सिस्टम है भाई अपना. ખાલી આ તું જે નાઈટ છો ને ઈ જોઈને જેમ 2 ગ્લાસ પી જાવ. ઉપરથી હોતી નાખવાનો છે ડિમ્પલ. એક આપણે ઘરે બીજો લેતે ને નાખવા માંડે ઉપરથી. ऊपर नो ना खाए. ઉપર નાખ્યો છે મી. નહીં નહીં આ સિરપ તું બે નો લાવી એક લાવી. જમાય હોશિયાર ગોત્યા હોય તો છોકરી આવી થોડી રૂપી દીધી હોય ને. જો બા વખાણ છોકરાઓના ના ના છોકરીઓ ઉપર એટલી બાજુ છે એમ કહે છે કે જમાયો હોય તો એમાં છોકરી મારા મેરેજ પહેલા તમે નિરાંજો સંબંધ કરાવો હોય કે મને આપત એમ બાકી થોડી દેર છોકરી ખબર હોય તો નો દે ઓ બિચારા બેસ્ટ માણસ છે મમ્મી. સારા સારા માણસ છે.
જાયમી છે મેં અરે અસ્મિતા માર ભત્રીજી કેટલી ભાઈ છે જરાક દીસી દેજો પણ ભાઈ બાને કહું છું એમ કરીને તમે કહી તો દીધું અમે તો બ્લેક ઘડીક જમાઈને કહી દે એવું છે તો કૃષ્ણાએ બધું ચીઝ ખમણી નાખ્યું છે શાકનું સલાડમાં ચીઝ એ ખમણવાનું નહીં હે કૃષ્ણા બતાવી તો આમ ચીઝ એ ખમણવાનું મશીન આવી ગયું જો અહીંયા ચીઝ એ ખમણવાનું નહીં આમાં નાખી દેવાનું એટલે ચીઝ બધું જો આવી રીતે બહાર નીકળી જાય હા હું બોલો તમારે શું કેવું ભૂમિ બેન સારું ને જય શ્રી કૃષ્ણ ખાધા પછી સારું છે કે કોકો પીધા પછી સારું છે શું છે એમને આને શું કહેવાનું કોલ્ડ કોકો નહીં ઓરિયો શેક જો હાલો કૃષ્ણા ને ભૂમિ અહીંયા ઓરિયો શેક પીવા મળ્યા ઠંડામાં ઠંડુ રિવ્યુ આપજો કૃષ્ણા કેવું છે એક નંબર હાલો રાહુલભાઈ કૃષ્ણાએ કહી દીધું ઓરિયો શેક એક નંબર રાહુલભાઈ બનાવ્યું એટલે એક નંબર કાંઈ એટલે વાસણ જ ઉટકતું હોય કાંઈ વાંધો નહીં હલકું કામ એક નથી થેન્ક યુ સો મચ બરાબર કૃષ્ણ નાનું કામ એક હરેક કામ ને રિસ્પેક્ટ પેલા અમે વાસણ અહીંયા ભૂમિ હલાવે છે તોય રિસ્પેક્ટ છેલ્લું ઇન્ડિયાનું છે કે અહીંનું છે આશાબેન આશાબેન વચ્ચેનું છે ઇન્ડિયાનું છે હાલો બધા વાસણ ઉડકાઈ ગયા છે હવે છે કેટલા વાગે હરખા લખજો ઓકે હીરો કે દાળ ભી છે મને ડારો દેશે બોલો હિરાલ જવાબ નહીં મળે કેમ છે હિરલ તને લાવો વિછોડી બહાર થી ધોઈ દેવું ને બહાર થી રાબી મારા બાટલા સરખા દોજો નહીં ઘટે નહીં ઢાંકણા ખોલી ખોલી વ્યવસ્થિત ધોતો નામ કોણ લે છે રાધીનું નામ કોણ લે છે અચ્છા તમે મને કહેશો હર્ષદભાઈ શું છું હર્ષદભાઈ શરમાઈ ગયા જો હર્ષદભાઈ ફરીથી એકવાર શરમાઈ ગયા અને એમ કહું કે ઢાંકણા બાટલા ખોલીને ઢાંકણું ખોલીને બાટલા સાફ કરજે અરે કાંઈ ઘટે જ નહીં જિંદગી ઘટે પણ આપણે બાટલામાં કાંઈ ન ઘટે બાટલામાં કાંઈ નો વધે એમ કે બાટલામાં કાંઈ ન વધે આપણે એટલા ક્લીન કરી દો વ્યવસ્થિત ઓકે હર્ષદ હવે થોડું મારે કઈ કહેવાય ના ના કોમેન્ટ છે હર્ષદભાઈ ને અમે રિસ્પેક્ટ કરીએ છીએ હર્ષદભાઈ આ તો રાધી એમ કે ને ભાભી કયો તો એને ગમે છે હર્ષદ એટલે રાધીને એના સિવાય કોઈ બીજું એ નામ લે એવું ગમે છે મને ખાલી એક ભાભી બીજા કોઈ નહીં ઈ ચેતનાને જ મળે પાછું મોટા પર સ્નેહ સ્માઈલ આવી જાય હું એમ કહું ને હર્ષદ મને હસાવા હાટું થી ઈ મને હસાવા હાટું થી એમ કે હર્ષદ
બોલાવે ભાભી આ સાઈડ બધા જો હવે અમારી જો રાહુલની મારે રહેશે જો ચેતના ભાભી અમે ઘૂમીએ થઈ બધી પોતા મારી દીધા મસ્ત ક્લીન કરી નાખ્યું છે મસ્ત ક્લીન કરી નાખ્યું છે એકદમ ક્લીન શું છે તમારું નામ રીટા બેને હાસુ કીધું વિમળાબાની મોજ માનતી બા હું તને ઓલી બાજુ નાખી દે. હા કરી દે ઓલી બાજુ બાએ ગાયું પણ બધા બહુ અવાજ કરતા હતા એટલે સંભળાણું નહીં બધા સ્પેશિયલ માણસો માટે સ્પેશિયલ ટેમ્પો આવી ગયું છે ટાંગો ઓરેન્જ હાય વિશાલ હાય વિશાલ હાય હવે નેઠે બેહાડજો. હાય ખેલાડી હાય ટાઈમ મેડમ હજી નહીં છે 5 વીક પૂરા થઈ ગયા 5 રવિવાર પૂરા થાય હજી એક છે ને હજી એક વીક છે હા તો તારે બરોબર છે ગરમ વીક છે ત્યાં તારા આલા કરે ગરમ વીક ક્યાં આ ગાડી નહીં કાતી ગરમ કેમ શું છે એ ઉપાડલી પાડી છે ના લીધા બધા જોગ વાળા હોય બડે કે આ બડે વેક્સ બધું હજી બાકી છે લાવો અહીંયા કેગો ટાઈમ પાસ કરો જો આ ટાઈમ પાસ કરો કોને ખાવું એ રીવા તાર બાપો ક્યાં લે નો બે હતો ને આવી ગયો बढ़िया सीखोड़ दे दूध पावला ए लड्डू बटेगा तो दूध पावला नहीं તમે તો હમણાં 8 પીસ પડે પચી જાય અરે કબજુ વાત બરોબર છે પણ તારે એમ કે નીચે કોળો ઘણો પવન એ બધી સિરીઝ જોઈ રાખજો ને તેરી નિયમ થાય ઓલા હાર્દિક ભાઈ ન્યા ખબર છે ઓરિયો છે આને હું હોય આંગળા પડ્યા નથી પડી જાય કાંદો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ શું ફરિયાદ છે આશીષભાઈ શું ફરિયાદ છે આશીષભાઈ ને શું ફરિયાદ છે આમ કોઈ નથી બોલતા તમને ખબર નહીં કેમ એવું લાગે જો અહીંયા તૈયારી થાય છે જો વાચા જો ટ્રેમ્પોલિંગમાં નાની હતી ત્યારે એન્જોય કરતી હતી આજે એને પાછું યાદ આવી ગયું ત્યારે જો એન્જોય કરી અરે મારી યમુના જામ જો યમુના જો જો બધા કેવા ટ્રેમ્પોલિંગમાં મજા કરે જો આમ જો આ યમુનાની મસ્તી જો હા જો ઓલા ભાઈને કહે કે તું આ રમકડું લઈ લે મારી ગન નો આપે ના ઈ નો આપે તાર જોવું જોજે કેમ કે ઈ ઓળખે છે એની ગન ને એટલે યમુના આપી દે ભાઈને રમવા ઘડીક વાર ઈ થોડીક વાર આવ્યો પછી એને ઘરે વહી જવાનો છે બેટા રમવા દેવાય થોડીક વાર બેટા જો બધા યમુનાને કન્વિન્સ કરે છે કે ગન આપી દે પણ ઈ આપે નહીં એની ગન
રાહુલભાઈ હું અડે લે છે ને. મને ખબર નથી પડવાની હતી. હવે ડિમ્પલ બેન થાકી ગયા છે હાવ કોટા લાગે જય શ્રી કૃષ્ણ બા રૂપાળા નથી લાગતા અલગ કહું વિજયભાઈ જેવા રૂપાળા નથી લાગતા હે પંક્તિ આ તારા બા છે જો આશાબેન ના સાસુ છે એ બા જય શ્રી કૃષ્ણ અમે નહોતા ઓળખતા તમે વિજયબેન બા છો. આ મારા સાસુ અમે અહીંયા રહીએ છીએ આવી હતી લાસ્ટ ટાઈમ કે બહુ સરસ ગીત ગાઈશ વિમળાબા એટલે વિમળાબા પાછું હોય ત્યારે બીજું ગયા કયું ગાન છે બા માધવનું કે માધવનું ગાવ પણ બોલો માધવ હા હા હજારો હાથવાળા માધવનું જ ગાવાનું છે હાલો કરો તમે બધી બાયું ઝીલજો પાછળ હો એટલે મથુરામાં ઘડી કે નો પાવે મને મારું મથુરામાં ઘડી કે નો પાવે મને મારું ગોકુળ યાદ બહુ આવે મને મારું ગોકુળ યાદ બહુ આવે ઘડી ઘડી સપનામાં શામળિયો આવે મને મારું ગોકુળ યાદ બહુ આવે ઘડી ઘડી સપનામાં શામળિયો આવે મને મારું ગોકુળ યાદ બહુ આવે મને મારું સુરત યાદ બહુ આવે હજી તો વિમળાબા આવ્યા છે સુરત થી એટલે સુરત બહુ યાદ આવે છે મને તારા લંડન માં ઘડી કે નો ફાવે મને તારા લંડન માં ઘડી કે ન ફાવે મને મારું સુરત યાદ બહુ આવે મને મારી સાહેલી યાદ બહુ આવે તારી લંડન ની ભૂર્યું મને ઘડી કે નો ફાવે મને મારું ગોકુળ યાદ બહુ આવે મને મારો શોક યાદ બહુ આવે તમારી લંડન ની ટ્રાફિક જરી કે નો ફાવે મને મારું ગોકુળ યાદ બહુ આવે સરસ લાઈન બેહાડ્યો વિમળાબા મારા દાળ ભાત યાદ બહુ આવે મને તારી સેન્ડવીચ જરી કે નો ફાવે મને મારું ગોકુળ યાદ કેવો બેહાડ્યો સરસ મીમડાબા બહુ સરસ બહુ એટલે બહુ સરસ બધા મને લાગે છે બધા આપણા વિડીયો જોવાળાને બહુ ગમશે કેમ કે એણે બહુ સરસ સુરતનું કીધું ખાવા પીવાનું કીધું અને ફાસ્ટ ફૂડ તો અત્યારના લોકોને પસંદ હા અત્યાર લોકોને નાના યંગ જનરેશનને ભાવતું હોય પણ આપણા મોટાને બધાને ખબર ને કીધું કે શું છે એટલે મેં કીધું મને નથી ખબર મને ન ખબર હોય ને પછી અસ્મિતા આવી મેડિકલે તે પૂછ્યું મને નથી ખબર એ કે તો મને કહેજો શું છે દાળ ભાત ને રોટલા આવજો 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 બધા આવજો વિમળાબા આવજો હાલો ને બે છેડી જરી હાલો હાલે આવજો વિમળાબા કરિયાવરના તપેલાની જો મોજ જોવો યમુનાબેનની આવી મોજ જોઈ છે કોઈ એક ગાડી એક રમોકડા છે પણ રમવાનું તો તપેલે છે ગાડી બનાવી છે ગોળ ગોળ તપેલું ફેરા કરે ને બેન એને વાહે વાહે ફેરા કરે
હવે કઈ રમત રમવાની છે? હા હા, બહુ અવાજ ન કરાય. ઓહો હો, બિસ્કિટ ખાવાના? ચાલો 11:30 વાગી ગયા છે અને હવે થઈ ગયો સુવાનો ટાઈમ. થાકીને થઈ ગયા છે લોથપોથ આજે તો, કેમ કે સવાર દિના ત્યાં હતા રાહુલભાઈ ને એની ઘરે, અને વચ્ચે એક સ્લોટ કરવાઈ ગયો. પણ તમને ખબર છે કેવો હું કાળા તડકાનો ગયો ને કાળા તડકાનો ગીરે ધોતે હાથ દે પાછો આવ્યો. હા, હીરા ઘોઘે ભાઈ ગીરા ધોતે. તો પછી ત્યાંથી આવીને તો તમને ખબર છે ઘડીક આમ રાજુભાઈ ત્યાં ગયો ને પાછો આવ્યો ને પાછો રાજુભાઈ ત્યાં ગયો ને પાછા અહીંયા આવ્યા ને અહીંયા પછી જે કઈ કામકાજ હતું એ બધું કર્યું ને બાપા. તો અત્યારે થાકીને હવે લોથપોથ થયા છે ને હોવાનો ટાઈમ થઈ ગયો છે. કાલ સવારે જવાનું છે જોબે, એટલે કાલના વ્લોગમાં તમને અવાજ અને ફેસ જોવા મળશે રાધિકાનો. ખાસ તમે જોજો, જોવાનું કંઈ ચૂકતા નહીં. તમને કેવી મજા આવે છે રાધિકાનો વ્લોગ જોઈને તમે કોમેન્ટ કરજો, અને આ વ્લોગ જોઈને તમે કોમેન્ટ કરજો. આખું ગામ આજ અમે ભેગું કર્યું હતું, ગામ ધોવાડા બંધ હતું અમારા અહીંયા રાહુલભાઈ ત્યાં, અને તમને કેવી મજા આવી છે એ ખાસ કોમેન્ટ કરજો. તો આજનો વ્લોગ જોઈ કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.